સૂત્રાપાડા તાલુકાના ધામણેજ બંદર ખાતે ઘોઘલા ખારવા સમાજની મહિલાઓ દ્વારા એક ખાસ સ્વાગત સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। તાજેતરમાં જ ઘોઘલા સમાજની નવી કારોબારીની રચના કરવામાં આવી હતી। આ નવી કારોબારીની રચના બાદ આજે ઘોઘલા ખારવા સમાજની બહેનો અને માતાઓ દ્વારા સમાજના આગેવાનો તથા હોદ્દેદારોનું ફુલહાર પહેરાવી તેમજ શાલ ઓઢાડીને સન્માનિત કરી ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિશેષ સ્વાગત હેઠળ સૂત્રાપાડા તાલુકા પંચાયતના સદસ્ય રમીલાબેન ચોમચંદભાઈ કાપડિયા દ્વારા શાલ ઓઢાડીને મહાનુભાવોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ બેઠક દરમિયાન ઘોઘલા સમાજના પટેલ રામભાઈ હરમતભાઈ સોલંકી તથા ઉપપટેલ મહેન્દ્રભાઈ પાંચાભાઈ સોલંકી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સમાજના પટેલ રામભાઈ સોલંકી દ્વારા ઉપસ્થિત સૌ સભ્યોને સમાજ ઉપયોગી અને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ સન્માન સમારોહમાં ઘોઘલા ખારવા સમાજની મોટી સંખ્યામાં બહેનો અને માતાઓ ઉપસ્થિત રહી હતી। આ ઉપરાંત સમાજની પટેલ સમિતિના સભ્યો, વડીલો તેમજ અન્ય આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર પ્રતાપ વાઢેર, ક્રાઇમ ઓબ્ઝર્વર, ગીર સોમનાથ। મારું નામ રામભાઈ હરમતભાઈ સોલંકી, ધામણેજ બંદરનો રહેવાસી, પટેલ તરીકે સેવા આપું છું। અમારે જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યો અને જનરલ મિટિંગ પતી એટલે બહુમતીથી પટેલ તરીકે ચૂંટાયો। પણ છતાં પર બધા બહેન દીકરીઓ માવડીઓ એક માંગણી મૂકી કે પટેલ તમે જનરલનો જે આયોજન રાખેલો છે તો આજે અમને પણ બોલાવો અને અમે પણ આવીએ અને અમે પણ તમને શુભ અપેક્ષા આપવા માટે આવીએ અને તમે પટેલ તરીકે ચોથી સ્તંભમાં ચૂંટાણા એટલે તમારો ખૂબ ખૂબ આભાર અને હું પણ બેન દીકરીઓ માવડીઓને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું અને ખૂબ ખૂબ શું અપેક્ષા પાથરું। જય હિન્દ, જય ભારત। ભારત